નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 4 સાદા સમીકરણમાં સ્વાધ્યાય 4.3 પહોંચ્યા છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1 જોઈએ કે આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો. તો સૌપ્રથમ આપણે આગલા સ્વાધ્યાયમાં શું શીખી ગયા કે સૌપ્રથમ વિધાન આપેલું હોય એના પરથી સમીકરણ બનાવતા શીખી ગયા, અને સમીકરણ આપેલું હોય એના પરથી આપણે ઉકેલ મેળવતા શીખી ગયા. તો આ સ્વાધ્યાયમાં આપણે શું કરવાનું છે? સૌપ્રથમ જે વિધાન આપેલું છે એનું સમીકરણ બનાવવાનું છે અને એનો ઉકેલ મેળવવાનો છે અને અજ્ઞાત સંખ્યા શોધવાની છે. ચાલો તો સૌપ્રથમ જોઈએ. અહીંયા પહેલા સૌપ્રથમ સમીકરણ બનાવતા શીખી લઈએ, પછી આપણે લખશું કઈ રીતના આપણે એને લખવું. ચાલો, સંખ્યાના 8 ગણા એટલે શું કહેતા? આપણે કોઈક સંખ્યા ધારી લેતા. ચાલો, કોઈક સંખ્યા x છે, આ સંખ્યા કોઈક x છે, એના 8 ગણા. 8 ગણા એટલે એના ગણા હોય એટલે શું? એની સાથે ગુણવાનું, એટલે 8x. ચાલો, માં 4 ઉમેરતા એટલે આજે કોઈક સંખ્યા છે એના 8 ગણામાં 4 ઉમેરતા એટલે +4. બાદ કરવાનું કીધું હોય તો આપણે -4. તમને 60 મળશે. એટલે પરિણામ જે આપણને મળે છે એ શું મળે છે? 60 મળે છે. એટલે કે આના બરાબર આપણને 60 મળે છે. તો આ રીતનું આપણે સમીકરણ પહેલા બનાવવાનું છે, પછી એનો ઉકેલ મેળવવાનો છે, અને પછી આપણે કહેવાનું છે કે અજ્ઞાત સંખ્યા કઈ છે. ચાલો સૌપ્રથમ જોઈએ કે સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે છે. ચાલો તો સૌપ્રથમ સંખ્યા ધારી લઈએ. ધારો કે તે સંખ્યા x છે. ચાલો રેડી, તે સંખ્યા કેવી છે? x છે. હવે સંખ્યાના 8 ગણા એટલે લખવાનું કે સંખ્યાના 8 ગણા એટલે શું? 8x થશે. ચાલો તો લખીએ 8x થાય. સંખ્યાના 8 ગણા એટલે શું થાય? 8x. ચાલો હવે સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા એટલે જે પરિણામ મળ્યું છે એમાં 4 ઉમેરો તો શું થશે? તો અહીંયા લખવાનું આપેલ પરિણામમાં 4 ઉમેરતા શું મળે? 8x + 4 મળે. શું મળે? 8x + 4 મળે. ચાલો હવે શું કીધું છે? આ પરિણામ કેટલું છે? 60 જેટલું છે. તો લખવાનું આ પરિણામ અથવા અંતિમ પરિણામ એમ લખો તો પણ ચાલે. આ પરિણામ 60 જેટલું છે. એટલે શું થાય? હવે સમીકરણ આપણે લખવું હોય તો શું થાય? 8x. તેથી 8x + 4 બરાબર શું થાય? 60. ચાલો હવે કઈ રીતના સોલ્યુશન કરશું આનું? તો સૌપ્રથમ શું કરશું? આ 4x આ બાજુ પ્લસ છે તો શું કરવાનું? બંને બાજુ -4 એટલે કે બંને બાજુમાંથી -4 બાદ કરી દેવાના. તો અહીંયા લખવાનું તેથી 8x + 4. અહીંયા શું કરશું? અહીંયા એમ નામ, આ સમીકરણ એમ નામ. હવે શું કરવાનું? બંનેમાંથી શું કરી દેવાનું? 4 બાદ કરી દેવાનું. આ -4 આ બાજુથી, આ -4 આ બાજુ. પછી અહીંયા લખી નાખવાનું કે બંને બાજુમાંથી 4 બાદ કરતા. ચાલો રે. ચાલો હવે 8x, હવે +4 અને -4 કેટલા થઈ જશે? 0. એટલે અહીંયા આપણે શું લખશું? 8x બરાબર આ 60 માંથી 4 જાય તો 56 થઈ ગયા. ચાલો હવે શું કરવાનું છે? બંને બાજુ કેટલા વડે ભાંગશું? અહીંયા જે ચલ આપેલો હોય એ સંખ્યા વડે ભાંગી નાખવાનું. ચાલો તો લખશું આ 8x એમને, આ બરાબર 56 એમને. હવે શું કરવાનું છે? આપણે આ બંને બાજુ 8 વડે ભાંગવાનું છે. તો લખવાનું અહીંયા ભાંગવાનું, આના છેદમાં. ચાલો હવે શું અહીંયા લખશું? બંને
બાજુ 8 વડે ભાગતા હાલો રેડી હાલો કેટલા વધશે અહીંયા 8 8 ઉડી જશે અહીંયા કેટલા વધશે 8 7 56 થશે તો અહીંયા x બરાબર કેટલા મળી જશે 7 તો આપણે લખી નાખવાનું છે એટલે શું મેળવવાની હતી અજ્ઞાત સંખ્યા અથવા એમ લખી નાખો તો પણ ચાલે કે તે સંખ્યા 7 છે એમ લખી નાખો તોય ચાલે અહીંયા તે સંખ્યા 7 છે ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ કે સંખ્યાના એક પંચમાંશ ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે તો અહીંયા સૌપ્રથમ શું કરવાનું છે એક સંખ્યા એટલે એક સંખ્યા કોઈ x છે ચાલો એના એક પંચમાંશ ભાગમાંથી એટલે શું કીધું છે ના કીધેલું હોય એટલે શું કરી નાખવાનું એ ભાગને શું કરી નાખવાનું એની સાથે ગુણી નાખવાનું એક પંચમાંશ એટલે 1/5 ચાલો એમાંથી 4 બાદ કરવાના એટલે આમાંથી 4 બાદ કરવાના છે તો અંતિમ પરિણામ આપણને શું મળે 3 મળે તો આ રીતના આપણે આ સમીકરણને લખવાનું છે અને પછી સાદુરૂપ આપવાનું છે ચાલો સૌપ્રથમ શું લખશું ધારો કે તે સંખ્યા x છે ચાલો રેડી ધારો કે તે સંખ્યા x છે સંખ્યાના એક પંચમાંશ ભાગમાંથી તો અહીંયા લખવાનું સંખ્યાના એક પંચમાંશ ભાગ એટલે શું થાય 1/5x થાય ચાલો રેડી હવે શું કરશું આ પરિણામમાંથી 4 બાદ કરતા એટલે એમાંથી 4 બાદ કરવાના છે તો આ પરિણામમાંથી તો લખવાનું આ પરિણામમાંથી 4 બાદ કરતા 4 બાદ કરતા એટલે શું થઈ જશે 1/5x - 4 થાય ચાલો અને આ કેટલું છે આ પરિણામ 3 જેટલું મળે તો એ લખી નાખવાનું કે આ પરિણામ 3 જેટલું મળે છે અથવા મળે એમ લખો તો પણ ચાલ રેડી હવે આને દર્શાવી દઈએ એટલે કે 1/5x - 4 બરાબર શું થઈ જશે 3 તેથી અહીં લખવાનું 1/5x - 4 બરાબર 3 ચાલો અહીંયા x/5 લખો તો પણ ચાલો હવે સૌપ્રથમ શું કરીશું અહીંયા જે ચલ વગરનું પદ છે પેલા એને દૂર કરી દઈએ તો અહીં -4 છે તો બંને બાજુ શું ઉમેરવાનું +4 ઉમેરવાના તો અહીંયા લખવાનું 1/5x - 4 છે આ બરાબર 3 એમના એમ હવે શું કરશું બંને બાજુ 4 ઉમેરશું કારણ કે અહીંયા શું કરેલા છે બાદ કરેલા છે ને એટલે બાદ કરેલા હોય તો ઉમેરવાના ઉમેરેલા હોય તો બાદ કરવાના અને ગુણેલા હોય તો ભાગવાના અને ભાગેલા હોય તો ગુણવાના ચાલો તો અહીંયા શું કરશું +4 તો એ +4 અહીં આ બાજુ ઉમેરવા પડશે ચાલો તો અહીંયા શું કરશું લખવાનું બંને બાજુ એ 4 ઉમેરતા બંને બાજુઓમાં 4 ઉમેરતા ચાલો આ +4 - 4 0 થઈ જશે ચાલો 4 માં 4 જાય એટલે 0 એટલે શું વધશે 1/5x બરાબર 3 ને 4 કેટલા થઈ જશે 7 ચાલો હવે અહીંયા 5 ભગાયેલા છે તો શું કરવું પડશે આપણે ગુણવા પડશે ચાલો તો આ બાજુ ગુણશું તો આ બાજુ ગુણવા પડશે ચાલો તો અહીંયા 1/5x બરાબર 7 છે ચાલો હવે શું કરશું અહીંયા ભગાયેલા છે તો બંને બાજુ ગુણવા પડશે અહીંયા ગુણશું તો જ 5 ઉઠશે ચાલો એટલે 6 થી અલગ કરવા પડશે પેલા સૌપ્રથમ અહીંયા 5 વડે ગુણવાનું આ 5 વડે અહીંયા ગુણ્યા તો આ બાજુ ગુણવાનું એને લખવાનું પછી કે બંને બાજુ 5 વડે
ગુણતા. ચાલો આ 5 5 ઉડી જશે અને અહીંયા સાદુરૂપ આપી દઈએ. આ એક x એટલે 1 નો x સાથે ગુણાકાર એટલે તે સંખ્યા પોતે એટલે x બરાબર 7 પંચાને 35. તેથી x બરાબર આપણને શું મળી ગયું 35. તો આ સંખ્યા કઈ હશે 35 હશે. તો અહીં લખી નાખવાનું આ સંખ્યા અથવા તે સંખ્યા 35 છે તેમ લખો તો પણ ચાલે. આ સંખ્યા 35 છે અથવા તે સંખ્યા 35 છે. ચાલો તે સંખ્યા 35 છે એટલે આપણો જવાબ શું મળી ગયો 35. ચાલો દાખલા નંબર સી જોઈએ. જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો મને 21 મળે છે. ચાલો સૌપ્રથમ શું કરવાનું છે, જો હું કોઈ સંખ્યા એટલે સંખ્યા તો આપણને આપી દીધેલી નથી તો એ સંખ્યા આપણે ધારી લેવાની છે એટલે x ધારી લેશું. ચાલો એવું જરૂર નથી x જ ધારવું, તમે કોઈ પણ સંખ્યા ધારી શકો એટલે કે ABCD ની બીજી ABCD ની કોઈ પણ સંખ્યા તમે ધારી શકો. ચાલો 3/4 ભાગ એટલે 3/4 ભાગ એટલે શું થાય, આ 3/4 ભાગ થશે. ચાલો એ ભાગ એટલે એની સાથે ગુણવાનું છે, પછી એમાં 3 ઉમેરવાના છે અને પછી બરાબર શું મળે આપણને 21 મળશે. ચાલો તો સૌપ્રથમ શું કરશું, આપણે ધારી લઈશું કે ધારો કે તે સંખ્યા કઈ છે x છે. ચાલો કોઈ સંખ્યાના 3/4 ભાગ એટલે આ સંખ્યા છે એનો 3/4 ભાગ એટલે લખવાનું સંખ્યાનો 3/4 ભાગ. 3/4 ભાગ શું થશે 3/4x થાય. ચાલો હવે એમાં શું કરવાનું છે 3 ઉમેરવું છે એટલે કે આ પરિણામમાં શું કરવાના 3 ઉમેરવાના. તો અહીંયા લખવાનું આ પરિણામ માં 3 ઉમેરું તો શું મળે, ઉમેરું તો 3/4x પ્લસ 3 થાય. ચાલો હવે તો મને 21 મળે છે એટલે શું કીધું છે અંતિમ પરિણામ શું મળે આપણને 21 મળે. અથવા એમ લખો કે તે સંખ્યા આ પરિણામ 21 જેટલું છે તો પણ ચાલે, અથવા એમ જ લખીએ કે આ પરિણામ 21 જેટલું છે એટલે કે આ જે પરિણામ મળ્યું છે આપણને આ એ 21 જેટલું છે એટલે કેના બરાબર છે. ચાલો લખી નાખીએ પરિણામ, સમીકરણ લખી નાખીએ 3/4x પ્લસ 3 બરાબર 21. ચાલો રેડી. હવે શું કરશું, સૌપ્રથમ આ બાજુ 3 છે તો શું કરવું પડશે, બાદ કરી દેવાનું બંને બાજુમાંથી. ચાલો લખીએ કે તેથી 3/4x આ પ્લસ 3 એમ ને એમ આ 21 એમ ને. ચાલો હવે શું કરવાનું છે, બંને બાજુમાંથી 3 એટલે 3 આ બાજુમાંથી નહીં 3. ચાલો તો અહીંયા લખવાનું બંને બાજુમાંથી 3 બાદ કરતા. ચાલો 3 બાદ કરશું તો આ પ્લસ 3 આ માઇનસ 3 0 થઈ જશે. ચાલો તેથી 3/4x બરાબર આ 21 માંથી 3 જશે તો કેટલા વધશે 18. ચાલો રેડી. હવે શું કરવાનું છે, અહીંયા ગુણાયેલા છે શું 3 ગુણાયેલા છે અને 4 ભગાયેલા છે. તો સૌપ્રથમ આપણે પેલા 4 ને ભાગેલા છે એટલે 4 વડે ગુણી નાખશું બંને બાજુ અને પછી 3 વડે ભાગી નાખશું. ચાલો તો હવે સૌપ્રથમ શું કરશું, અહીંયા લખશું. ચાલો હવે શું કરશું, આ 3/4x એમ નહીં અહીંયા જગ્યા થોડીક રહેવા દો. કેમ, કારણ કે આપણે 4 વડે હવે અહીંયા ભગાયેલા છે તો શું કરશું ગુણશું. તો 4 વડે ગુણવાના, તો આ બાજુ ગુણવાના, બંને બાજુ ગુણવાના, એક ખોટું લાગવું જોઈએ નહીં. ચાલો હવે આ 4 તો ઉડી જશે. ચાલો આ 3x તેથી 3x બરાબર આ 18 ગુણ્યા 4
18 ચોક 72, એમ 72 લખી નાખો તો પણ ચાલે, લખી નાખીએ ચાલો, પછી આપણે ભાંગી નાખશું. ચાલો 18 4 72. હવે અહીંયા શું છે 3x, અહીંયા 72. હવે 3x આની સાથે ગુણાયેલા છે તો હવે શું કરવું પડશે, ભાગવું પડશે. ચાલો તો લખીએ, આ 3x બરાબર 72. કેટલા વડે ભાગશું, અહીંયા જે સંખ્યા હોય તે કઈ સંખ્યા છે 3, એટલે બંને બાજુ, એક બાજુ નહીં બંને બાજુ, જે કામ કરો તે બંને બાજુ કરવાનું. ચાલો બંને બાજુ 3 વડે ભાગતા. ચાલો રેડી, અહીંયા 3 3 ઉડી જશે તો અહીંયા કેટલા વધશે, ભાગાકાર કરી નાખો, 3 દુ 6, 3 દુ 6, 3 4 12, એટલે 24 વધશે, એટલે x બરાબર 24. x બરાબર કેટલા મળી ગયા 24. તમને ના આવડે તો શું કરવાનું, આ રીતના ભાગાકાર કરી નાખો, આ 3 અહીંયા 72, 3 દુ 6, એક વધ્યા ઉપરથી ઉતારે 12, 3 4 12, કેટલા મળી ગયા 0 0, એટલે 24 ડાયરેક્ટ આપણો જવાબ. ચાલો તો તે સંખ્યા કઈ મળી ગઈ મને 24, તો અહીંયા લખવાનું તે સંખ્યા 24 છે. ચાલો રેડી, તે સંખ્યા કઈ છે 24 છે. ચાલો દાખલા નંબર ડી જોઈએ કે જ્યારે મેં સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કર્યા તો તે પરિણામ 15 હતું. શું કીધું છે, અહીંયા જે કોઈક સંખ્યા છે એના બે ગણા, એટલે કોઈક સંખ્યા ધારી લેવાની, કોઈક સંખ્યા આપણે x ધારી લીધી, શું ચાલો x ધારી લીધી, હવે એના બે ગણા, એટલે બે ગણા એટલે બે વડે ગુણવું પડે, એમાંથી 11 બાદ કર્યા તો 11 શું કર્યા 11 બાદ કર્યા, ત્યારે અંતિમ પરિણામ આપણને શું મળ્યું 15. તો આ રીતના આપણને પરિણામ મળશે, એટલે આ રીતનું કંઈક સમીકરણ આપણને મળશે. ચાલો પછી એનું સાદું રૂપ આપી દઈશું. તો સૌપ્રથમ આપણે લખતા જઈએ. ચાલો જ્યારે મેં સંખ્યાના બે ગણા, એટલે કોઈક સંખ્યા છે ધારી લઈએ. ચાલો ધારો કે તે સંખ્યા x છે. ચાલો ધારો કે તે સંખ્યા કઈ છે x છે. ચાલો સંખ્યાના બે ગણા એટલે લખીએ અહીંયા, સંખ્યાના બે ગણા, સંખ્યાના બે ગણા, સંખ્યાના બે ગણા એટલે 2x થશે. તો એ લખવાનું સંખ્યાના બે ગણા શું થશે 2x છે. ચાલો સંખ્યાના બે ગણા 2x છે, અથવા થાય એમ લખી નાખીએ, શું થાય 2x થાય. ચાલો હવે શું કરવાનું છે, આ પરિણામમાંથી 11 બાદ કરવાના છે. તો લખશો કે આ પરિણામમાંથી 11 બાદ કરતા, 11 બાદ કરતા આપણને પરિણામ શું મળે 2x - 11. તો અહીંયા લખવાનું આ 2x - 11 થાય, અથવા મળે એમ લખો તો ચાલે. આ પરિણામ 2x - 11 મળે. ચાલો રેડી. હવે શું કીધું છે, તો તે પરિણામ 15 હતું, એટલે આ જે પરિણામ મળ્યું એ કેના જેટલું હતું 2x - 11 બરાબર 15 જેટલું હતું. તો આપણે લખવાનું આ પરિણામ 15 જેટલું હતું. ચાલો રેડી. હવે શું કરશું, આ લખી નાખશું કે તેથી 2x - 11 બરાબર 15. ચાલો રેડી. હવે શું કરવાનું છે, ચાલો હવે સાદું રૂપ આપતા જઈએ. અહીંયા આ બાજુ -11 છે તો શું કરવાનું +11 ઉમેરી દેવાનું. તો અહીંયા લખશું આ 2x - 11, થોડીક જગ્યા રહેવા દઉં છું, +11 ઉમેરો. ચાલો હવે શું કરવાનું, બંને બાજુ +11, એટલે કે આ બાજુ 11 ઉમેરશું પ્લસ આ બાજુ 11 ઉમેરશું. ચાલો પછી અહીંયા લખી નાખવાનું કે બંને બાજુ 11 ઉમેરતા. ચાલો રેડી. ચાલો આ -11 આ +11 એટલે 0, એટલે વચ્ચે શું આ બાજુ, તેથી 2x બરાબર 15 ને 11 કેટલા થઈ જશે 26.
રેડી? હવે શું કરવાનું છે? આ x સાથે 2 ગુણાયેલા છે, તો ચલને અલગ કરવો હોય તો કેટલા વડે ગુણવાનું? અહીંયા જે સંખ્યા ગુણાયેલી હોય એ સંખ્યા વડે ભાંગી દેવાનું. ચાલો, તો 2x છે, 2x ને 2 વડે ભાંગી દેવાનું. માત્ર આ પદને જ નહીં ભાંગવાનું, આ બાજુ જમણી બાજુ ભાંગવાના, એટલે આ સંખ્યાને પણ. એટલે આ 2 2 ઉડી જશે. અહીંયા 13 દુ 26 થશે, તો 13 દુ 26. અથવા એમ ના આવડે તો 13 ગુણ્યા 2 કરવાનું, એટલે 2 2 ઉડી જાય. એ રીતે શું વધશે? અહીંયા x બરાબર 13. ચાલો રેડી? હવે શું કરવાનું છે? અહીંયા લખી નાખવાનું છે લીટી, તે સંખ્યા 13 છે અથવા 13 મળે. ચાલો હવે દાખલા નંબર E જોઈએ. મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા 50 માંથી બાદ કર્યા. શું કીધું છે? જે 3 ગણા હતા એ 50 માંથી બાદ કર્યા છે અને પરિણામ 8 મળ્યું. ચાલો, તો સૌપ્રથમ અહીંયા ધારી લઈએ કે તેની પાસે રહેલી નોટબુક ના 3 ગણા, એટલે તેની પાસે રહેલી, ધારો કે તેની પાસે નોટબુક x છે. ચાલો રેડી? અથવા નોટબુકની સંખ્યા x છે એમ લખો તો પણ ચાલે. કે મુન્ના તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા. 3 ગણા એટલે કે આ પરિણામના 3 ગણા, એટલે નોટબુકના 3 ગણા અથવા આ પરિણામના 3 ગણા એમ લખો તો ચાલે. આ પરિણામના 3 ગણા અથવા નોટબુકના 3 ગણા લખીએ કે નોટબુકના 3 ગણા. ત્રણ ગણા એટલે શું થાય? 3x થાય. ચાલો, 3x થાય. હવે શું કીધું છે? નોટબુકના 3 ગણા 50 માંથી બાદ કર્યા. શું? જો આ 3 ગણા માંથી 50 બાદ નથી કર્યા, પણ 50 માંથી આ જે 3 ગણા જે મળ્યા એ બાદ કર્યા છે. એટલે શું લખશું? 50 માંથી આ પરિણામ બાદ કરતા 50 માઇનસ 3x થાય. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા તમારે ભૂલ પડવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. કારણ કે શું કીધું છે? 50 માંથી બાદ કરે છે. એ જે સંખ્યા મળે છે એમાંથી બાદ કરતા નથી. જે આગલા દાખલા જોઈ ગયા એ અલગ હતા, આ દાખલો પણ એક અલગ છે. અહીંયા સ્ટાર કરું છું, ખાસ ધ્યાન રાખવાની છે આ દાખલાની, કારણ કે 50 માંથી બાદ કર્યા છે એટલા માટે. ચાલો, અને તેના પરિણામ શું મળે છે? 8 મળે છે. એટલે 8 મળે છે તો લખી નાખવાનું આ પરિણામ 8 મળે છે. કારણ કે આ બીજા દાખલા કરતા થોડોક અલગ છે, એટલે પરીક્ષામાં અથવા તમારી આવતી એકમ કસોટીમાં પૂછાવાની શક્યતા રહેલી છે. ચાલો, બીજા જે દાખલાઓ છે એ સરળતાથી તમને આવડી જાય એવા છે અને આમાં કાંઈ કન્ફ્યુઝન થાય એવો દાખલા નથી. એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે 3 ગણા 50 માંથી બાદ કર્યા છે. ચાલો, તો હવે આપણને જે પરિણામ મળે છે એ પરિણામ 8 મળે છે. એટલે કે આ પરિણામ 8 જેટલું છે એમ લખીએ, એટલે એનું જેટલું છે એટલે એના બરાબર છે એમ. ચાલો, તો શું લખશું અહીંયા? 50 માઇનસ 3x બરાબર 8. ચાલો રેડી? હવે શું કરવાનું છે? જો આ તો માઇનસ 3x છે, અહીંયા બરાબર 8 છે, આ બરાબર 50 છે. તો સૌપ્રથમ તો આપણે જે સંખ્યા છે ને એને પહેલા દૂર કરી દઈએ, પછી આપણે જે આ ચલ છે એના વિશે વિચારશું. ચાલો, તો બંને બાજુ શું કરવું પડશે? 50 50 બાદ કરવા પડશે. ચાલો લખી નાખીએ, આ 50 માઇનસ 3x બરાબર 8. થોડીક જગ્યા રહેવા દો એટલે લખવા માટે, બરાબર 8 છે. ચાલો, હવે શું કરવું પડશે? આ પ્લસ 50 છે ને, તો શું કરવું પડશે? માઇનસ 50. માઇનસ 50 અહીં માઇનસ 50. એટલે શું કરવાનું? બંને બાજુમાંથી 50
બાદ કરતા. ચાલો રેડી. હવે આ +50 આ -50 ઉડી જશે તો -3x બરાબર અહીંયા કેટલા વધશે 50 માંથી 8 જાય તો 42. મોટા પદની નિશાની, મોટું પદ શું છે માઈનસ, એટલે -42. ચાલો રેડી. હવે અહીંયા જો આ માઈનસ છે, પેલા તમે માઈનસ ઉડાડ્યો તો પણ ચાલે અથવા 3 વડે પેલા ભાંગી નાખીએ. ચાલો અહીંયા કેટલા છે ચલ સાથે કેટલા ગુણાયેલા છે 3, એટલે આપણે સૌપ્રથમ શું કરવું પડશે 3 ને આપણે અહીંયા ઉડાડવા માટે આપણે ગુણાયેલા છે તો ભાગવું પડશે. તો અહીંયા -3x છેદમાં 3 બરાબર -42 ને છેદમાં 3. બંને બાજુ 3 વડે ભાગ્યા તો અહીંયા લખવાનું કે બંને બાજુ 3 વડે ભાગતા, ભાંગતા નહીં ભાગતા. ચાલો રેડી. આ 3 ઉડી જશે. અહીંયા શું થશે 14 તેરી 42 થશે. અહીંયા 14 તેરી 42 એટલે 14 વધશે તો અહીંયા શું વધશે પરિણામ -x બરાબર -14. ચાલો આ રીતના મળશે. તો બંને બાજુ માઇનસ એટલે બંને બાજુ -1 વડે ગુણી દેવાનું. શું કરવાનું -1 વડે ગુણી દેવાનું. તો અહીંયા લખીએ આ -1 ગુણ્યા -1 અથવા ડાયરેક્ટ તમે માઇનસ ઉડાડી દો તો પણ ચાલે, પરંતુ એ આગલા ધોરણમાં તમારે આવશે. અને અત્યારે શું કરવાનું -1 વડે ગુણી દેવાનું. એટલે અહીં લખવાનું કાઉન્સમાં તમારે, હું અહીં નીચે લખું છું કે બંને બાજુ -1 વડે ગુણતા. ચાલો રેડી. -1 એટલે જો આ માઇનસ એટલે x ની આગળ કોઈ સહગુણક કોઈ સંખ્યા હોય કોઈ કેવી હોય -1 હોય. ચલ કોઈ દિવસ માઇનસ હોય નહીં, એની સાથે -1 ગુણાયેલો હોય એટલે માઇનસ હોય. ચાલો આ -1 બરાબર આ 14, અહીંયા પણ આ -1 અહીંયા ગુણ્યા -1. આ -1 ઉડી જશે. કેમ માઇનસ ઉડે તો નહીં પણ માઇનસ પ્લસ થઈ જાય એટલે 1 ગુણ્યા 1 એટલે 1 થઈ જાય એટલે +1 થઈ જાય. કેવા થઈ જાય આ +1 અને +1 નો 14 સાથે ગુણાકાર કરો તો 14 થઈ જાય. અહીંયા આ -1 અને આ -1 આ -1 આ માઇનસ -1 ગુણ્યા -1 એટલે 1 1 અને માઇનસ પ્લસ એટલે 1. પાછો x નો x સાથે ગુણાકાર કરશો તો શું થઈ જાય x થઈ જાય. ચાલો એટલે આપણું પરિણામ શું મળી જશે હવે અહીંયા x બરાબર 14 થઈ જશે. ચાલો શું થઈ જશે x બરાબર 14. તો તે સંખ્યા અહીંયા લખી નાખવાનું, તે સંખ્યા 14 છે. ચાલો દાખલા નંબર F જોઈએ કે ઈલાએ એક સંખ્યા ધારી. શું કીધું છે એક ઈલાએ એક સંખ્યા ધારી. જો તેમાં 19 ઉમેરે છે, શું કીધું છે સંખ્યા ધારી છે એટલે 19 ઉમેરે છે, એટલે આ એક સંખ્યા ધારી એમાં શું કર્યું 19 ઉમેર્યા અને મળેલા સરવાળાને એટલે આ સરવાળો મેળવ્યો કેવો આ શું મેળવ્યો સરવાળો મેળવ્યો. સરવાળાને 5 વડે ભાંગે છે. શું કીધું છે જે આ મેળવેલો સરવાળો છે આપણને આ સરવાળાને 5 વડે ભાંગે એટલે આ રીતના થાય x + 19 ભાગ્યા 5. એટલે કે આ સરવાળો જે મળ્યો એને 5 વડે ભાંગે છે તો તેને 8 મળે છે. એટલે કે એના બરાબર આપણને શું મળે 8 મળે. એટલે કે આ પરિણામ જે મળે એ 8 જેટલું હોય. ચાલો તો આ રીતના ખાસ યાદ રાખવાની છે. આ દાખલો પણ બીજા દાખલા કરતા અલગ છે એટલે અહીંયા સ્ટાર કરું છું. ચાલો કેમ સ્ટાર? કારણ કે આ મેળવેલા સરવાળો છે એને આખા સરવાળાને 5 વડે ભાગે છે. ચાલો ઈલાએ એક સંખ્યા ધારી તો અહીંયા લખવાનું ધારો કે ઈલાએ ધારેલી સંખ્યા x છે. ચાલો સંખ્યા જે ધારી એ ઈલાએ ધારેલી સંખ્યા કઈ છે x છે, તેમાં 19 ઉમેરે છે તો લખવાનું તે સંખ્યામાં 19 ઉમેરતા શું પરિણામ મળે x + 19 થાય. ચાલો રેડી. 19 ઉમેરે તો શું થાય x + 19 થાય. હવે શું કીધું છે આ અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છે એટલે લખવાનું અહીં મળેલા
પરિણામને 5 વડે ભાગે એટલે શું થઈ જાય? x પ્લસ 19/5 થાય. રેડી? ચાલો હવે શું કીધું છે? તો આ પરિણામ કેટલું હોય? 8 જેટલું હોય. તો અહીંયા લખી નાખવાનું આ પરિણામ 8 જેટલું હોય. ચાલો રેડી? આ પરિણામ કેટલું હોય? 8 જેટલું હોય. ચાલો એટલે આના બરાબર આ થાય. ચાલો તો લખી નાખીએ કે x પ્લસ 19/5 એના બરાબર 8. ચાલો ખાસ યાદ રાખવાનું છે. હવે જો આ આખાને 5 વડે ભાંગ્યું છે, આ બાજુ કઈ છે નહીં, તો તમે ડાયરેક્ટ આને આ બાજુ લઈ જાઓ કે 8 × 40 અને x પ્લસ 19 તો એમ જ થાય. અને આખા સમીકરણને બંને બાજુ 5 5 વડે ગુણો તો પણ એ જ થાય. ચાલો તો આપણે જેમ ક્રમશઃ નિયમ પ્રમાણે ચાલીએ કે x પ્લસ 19 આખાના છેદમાં 5 છે બરાબર 8 છે. તો શું કરવું પડશે? આ 5 ને દૂર કરવા માટે શું કરવું પડશે? આ ભગાયેલા છે તો ગુણવા પડશે. તો બંને બાજુ લખવાનું x પ્લસ 19/5 બરાબર 8 છે. તો આ જે આખું પરિણામ છે એને કેટલા વડે ગુણવાનું? 5 વડે ગુણવાનું. તો આ 5 વડે ગુણ્યા આ બાજુ ગુણવાનું, એક બાજુ નહીં ગુણવાનું. જે પણ કરવો બરાબરની ડાબી બાજુ પણ એ કરવાનું, જમણી બાજુ પણ સરખું જ કરવાનું. ચાલો તો અહીંયા લખવાનું બંને બાજુ 5 વડે ગુણતા. ચાલો ગુણશું એટલે અંશમાં 5 આ છેદમાં 5 ઉડી જશે. ચાલો તો અહીંયા શું વધશે? તેથી x પ્લસ 19 બરાબર 8 × 5 = 40. રેડી? એટલું વધશે. ચાલો હવે શું કરશું? હવે આ બાજુ પ્લસ 19 છે તો બંને બાજુ શું કરવા પડશે? વિરુદ્ધ નિશાની એટલે કે -19 બાદ કરવા પડશે. એટલે શું કરવા પડશે? 19 બાદ કરવા પડશે. તો અહીંયા લખતું જવાનું. પછી શું લખશું? સૌપ્રથમ પહેલા સમીકરણ લખી નાખીએ. x પ્લસ 19 થોડીક જગ્યા રહેવા દો. આ 40 શું કરવાનું છે? હવે આ બંનેમાંથી 19 બાદ કરવાના છે. તો અહીંયા -19 આ બાજુ પણ -19. ચાલો તો અહીંયા લખવાનું કૌંસમાં લખવાનું છે. હું અહીં નીચે લખું છું, તમારે કૌંસમાં લખવાનું કે બંને બાજુએથી 19 બાદ કરતા. ચાલો રેડી? તેથી પ્લસ 19 -19 કેવા થઈ જાય? 0 એટલે શું વધશે? x બરાબર આ બાજુ 40 માંથી 19 જશે તો કેટલા વધશે? 21. તો અહીંયા શું મળી ગયું આપણને? અહીંયા શું ધાર્યું હતું? ધારો કે ઈલાએ ધારેલી સંખ્યા 21 છે તો અહીંયા લખી નાખવાનું ઈલાએ ધારેલી સંખ્યા 21 છે. ચાલો રેડી? ઈલાએ જે ધારેલી સંખ્યા હતી એ કેટલી છે? 21 છે. ચાલો દાખલા નંબર G જોઈએ. શું કીધું છે? અનવર એક સંખ્યા ધારે છે. શું કીધું છે? કે અનવર કોઈક સંખ્યા ધારે છે, તે સંખ્યાના 5/2 ભાગમાંથી તે 7 બાદ કરે છે અને પરિણામ 23 મળે છે. ચાલો તો સૌપ્રથમ શું કીધું છે? અનવર કોઈક સંખ્યા ધારે. ચાલો x ધારી લીધી. હવે તે સંખ્યાના 5/2 ભાગમાંથી એટલે શું થાય? એની સાથે ગુણવાનું. ના કીધા છે એટલે 5/2 ભાગમાંથી. હવે શું કીધું છે? આમાંથી એટલે 5/2 ભાગમાંથી તે 7 બાદ કરે એટલે આમાંથી બાદ કરે છે. આમાંથી બાદ કીધું. અથવા જો આગલા દાખલો એક મેં કીધું હતું કે 7 માંથી બાદ કરે. જો આ માંથી યાદ રાખવાનું. સમજાણું? 7 માંથી કે છે કે 5/2 માંથી કે છે? જેમાંથી કે એ યાદ રાખવાનું. એટલે કે આમાંથી બાદ કરવાનું કે છે 7. તો આપણને પરિણામ કેટલું મળે? 23 મળે. એટલે આ 23 એનું પરિણામ મળે છે. આ રીતના ખાસ યાદ રાખવાનું છે. આ આપણું સમીકરણ તૈયાર થઈ ગયું છે. ચાલો તો હવે શબ્દમાં કઈ રીતના લખવાનું છે એ જોઈએ. અનવર એક સંખ્યા ધારે છે તો અહીંયા લખવાનું ધારો કે અનવર અનવરે
ધારેલી સંખ્યા x છે. ચાલો રેડી. અને વડે જે સંખ્યા ધારી છે એ કઈ છે? x છે. તે સંખ્યાના 5/2 ભાગ નથી. તો અહીંયા લખીએ કે તે સંખ્યાના 5/2 ભાગમાંથી, એટલે કે શું થાય? 5/2 × x થાય. ચાલો રેડી. હવે શું કીધું છે કે આ મળેલ પરિણામ છે તે 7 બાદ કરે છે. તો અહીંયા લખવાનું આ પરિણામમાંથી 7 બાદ કરતા શું મળે? કે 5/2x - 7 મળે. ચાલો રેડી. હવે શું કીધું છે કે આ પરિણામ 23 જેટલું મળે છે. તો અહીંયા લખી નાખવાનું. શું મળવાનું? અહીંયા લખવાનું કે આ પરિણામ 23 જેટલું છે. ચલો રેડી. હવે આ સમીકરણ લખી નાખશું કે 5/2x - 7 બરાબર 23. ચાલો રેડી. હવે સૌપ્રથમ શું કરીશું? આ સમીકરણ તો આપણને મળી ગયું. તો હવે અહીંયા પહેલા સૌપ્રથમ પ્લસ માઇનસ વાળું પદ હટાવવાનું. ચાલો અહીંયા -7 છે તો બંને બાજુ શું કરીશું? 7 ઉમેરી દઈશું. તો અહીંયા લખવાનું કે 5/2x -7 એમના એમ, આ 23 એમના એમ, બંને બાજુ જે કરીએ એ બંને બાજુ. એટલે અહીંયા +7 ઉમેરશું તો આ બાજુ પણ +7 ઉમેરી દેવાનું. એટલે +7, અહીંયા પણ +7. ચાલો આ +7 - 7 0 થઈ જશે. તો અહીં લખવાનું શું લખશું? કે બંને બાજુ 7 ઉમેરતા. ચાલો રેડી. તેથી 5/2x, અહીં શું વધ્યું? 5/2x બરાબર 7. આ 23 ને 7 કેટલા થઈ જશે? 30. આ 30 મળી ગયું. ચાલો હવે શું કીધું છે? 5/2 છે ને, તો હવે સૌપ્રથમ છેદ હટાવી દેવાનું. શું કરવાનું? છેદ હટાવવાનું. છેદ હટાવતો હોય તો શું કરવું? આ ભાગેલા છે 2, તો આપણે અંશમાં શું કરશું? 2 વડે ગુણશું. તો અહીંયા લખશું 5/2x બરાબર કેટલા છે? 30 છે. ચાલો હવે શું કરશું? 2 વડે ગુણશું. તો અહીંયા 2 વડે ગુણશું. તો આ બાજુ 2 વડે ગુણી દેવાનું. ચાલો આ 2 ઉડી જશે. ચાલો હવે શું થઈ જશે? અહીં લખવાનું કે બંને બાજુ 2 વડે ગુણતા. બંને બાજુ શું કરવાનું? 2 વડે ગુણી દેવાનું. ચાલો તો શું અહીંયા વધશે? તેથી આ 5x બરાબર કેટલા? 30 × 2 = 60. ચાલો હવે શું કરવાનું છે? ચલ સાથે 5 ગુણાયેલા છે. તો હવે શું કરશું? ગુણાયેલા હોય તો ભાગી દેવાના, એટલા વડે ભાગી નાખવાના. ચાલો આ 5x ના છેદમાં, અત્યારે નથી લખતું, થોડી વાર પછી. ચાલો હવે શું કરશું? બંને બાજુ 5 વડે ભાગતા. ચાલો બંને બાજુ 5 વડે ભાગતા. તો અહીં બાજુમાં લખવાનું કે બંને બાજુ 5 વડે ભાગતા રે લોલ. ચાલો રેડી. હવે આ 5 ઉડી જશે. છેદ ઉડાડો. 12 × 5 = 60 થશે ને, એટલે 12 × 5, 5 ઉડી જાય. શું વધશે? તેથી x બરાબર 12 વધશે. તો આપણો x બરાબર જવાબ શું મળી ગયો? 12. તો x શું ધારી હતી? અનવરે ધારેલી સંખ્યા 12 છે. તો અહીંયા લખી નાખો કે અનવરે ધારેલી સંખ્યા 12 છે. કઈ છે? 12 છે. કેટલી છે? 12 છે. 12. આ તમારે નથી લખવાનું. આ છે 12. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ કે નીચેના સમીકરણો ઉકેલો. એમાં પહેલો પ્રશ્ન એ આપેલો છે કે શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે? તો સૌપ્રથમ આપણે શું ધારી લેવાનું છે? અહીંયા સૌથી ઓછા ગુણ ધારી લેવાના છે. ચાલો તો અહીંયા ધારી લઈએ
અને આ જે વિધાન છે, વિધાન સ્વરૂપે સમીકરણ કઈ રીતના બને એ આપણે આગલા સ્વાધ્યાયમાં શીખી ગયા છીએ આ દાખલો. અહીંયા શું કરવાનું છે, આપણે એનો ઉકેલ મેળવી લેવાનો છે. ચાલો તો સૌપ્રથમ શું લખશું કે સૌથી ધારો કે સૌથી ઓછા ગુણ x છે. શું છે? x છે. ચાલો હવે બીજું શું લખશું? હવે જો ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણા છે. એ જે ગુણ છે એના 2 ગણા. તો અહીંયા લખશું ખાલી તે ગુણના 2 ગણા. 2 ગણા. ચાલો 2 ગણા એટલે કેટલા થાય? 2x થાય. 2x થાય. ચાલો હવે શું કીધું છે કે આ પરિણામ મેળવ્યું એમાં શું કરવાનું? 7 વધારે છે એટલે 2 ગણા થી 7 વધારે છે એટલે 2 ગણા છે 2x પ્લસ 7 વધુ છે. તો લખવાનું આ પરિણામ માં કેવા છે? 7 વધારે છે. 7 વધારે એટલે કે 2x પ્લસ 7 થાય. ચાલો રેડી કે આ પરિણામમાં 7 વધારે છે એટલે કે જે પરિણામ મળ્યું એમાં 7 વધુ છે એટલે 2x પ્લસ 7 થાય. જો સૌથી વધુ ગુણ 87 હોય, શું કીધું છે? જો સૌથી વધુ ગુણ 87 હોય તો એટલે કે આ જે મળ્યો એના બરાબર 87 છે. અહીં શું કીધું? સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી છે, જે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી છે એ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી છે એના કરતા કેવો છે? એના કરતા 2 ગણાથી 7 વધુ છે. શું કીધું છે? 2 ગણાથી 7 વધુ છે. તો હવે લખવાનું અંતિમ પરિણામ એમ લખો તો પણ ચાલે. અને સૌથી વધુ ગુણ અને સૌથી વધુ ગુણ 87 છે. ચાલો એ રીતના લખો તો પણ ચાલે. 87 છે. તેથી હવે આ લાઈન તમારે લખ્યું હોય તો લખી શકો, અન્યથા એમ નામ લખી નાખો તો પણ ચાલે. તેથી આ રીતના લખી નાખો 2x પ્લસ 7 બરાબર 87. ચાલો રેડી. હવે સૌપ્રથમ જે આગળ કરતા એમ જ શું કરશું કે પ્લસ 7 છે તો શું કરી દેવાનું? બંને બાજુમાંથી 7 બાદ કરી દેવાનું. તો અહીંયા લખવાનું તેથી 2x પ્લસ 7 માઇનસ 7 બરાબર 87 માઇનસ 7. શું કર્યું આપણે? બંને બાજુમાંથી 7 બાદ કરતા. ચાલો રેડી. 7 બાદ કરશો તો અહીં શું વધશે? આ પ્લસ 7 આ માઇનસ 7 0 થઈ જશે તો શું વધશે? 2x બરાબર 80 માંથી 87 માંથી 7 જશે તો કેટલા વધશે? 80 વધશે. ચાલો હવે શું કરવાનું છે? આ x એટલે કે ચલને દૂર કરવો છે આપણે. તો જે આગળ જે સહગુણક, આને શું કહેવાય? સહગુણક કહેવાય. એટલે એને શું કરવું પડે? આપણે એને ભાગી નાખવાનું. ભાગી નાખશું કઈ રીતના? તો સૌપ્રથમ અહીંયા લખી નાખશું શું આપેલું છે. તેથી 2x બરાબર શું આપ્યા છે? 80. ચાલો હવે શું કરવાનું છે? બંને બાજુ શું કરવાનું? બંને બાજુ અહીંયા જે ગુણાયેલા હોય ભાગી નાખવાનું. અહીં લખવાનું કે બંને બાજુ 2 વડે ભાગતા. ચલો આ 2 ઉડી જશે. આ 40 દુ 80 થશે એટલે તેથી x બરાબર શું થશે? 40. ચાલો તો આપણે જે સૌથી ઓછા ગુણ હતા એ કેટલા થઈ ગયા? 40. અહીંયા લખવાનું કે તેથી સૌથી ઓછા ગુણ 40 છે. સૌથી ઓછા ગુણ કેટલા છે? 40 છે, જે આપણે મેળવવાના હતા. ચાલો હવે બી જોઈએ કે એક સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો. શું કીધું? સમદ્વિબાજુ. આ પણ દાખલો આગલા સ્વાધ્યાયમાં સમીકરણ બનાવવામાં આવી ગયેલો છે. તો એક સમદ્વિબાજુ ત્રિકોણના 2 આધાર ખૂણાના માપ સરખા. શું કીધું છે? આધાર ખૂણ. પેલા આકૃતિ દ્વારા આપણે સમજી લઈએ.
સૌપ્રથમ શું કરવાનું છે? સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમદ્વિબાજુ એટલે શું? એટલે કે બે બાજુ સરખી હોય, એટલે કે આ જે બાજુ છે એની કેવી હોય? સરખી હોય. ચાલો, એટલે આગળ એક પ્રમેય ભણી ગયા કે સમાન બાજુ હોય એનો ખૂણો કેવો હોય? સમાન બાજુના સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. એટલે કે આ ખૂણો અને આ ખૂણો કેવા હોય? સમાન. હું પેલા નામ આપી દઉં, A B ને C. ચાલો, અને જે આ છે આ બંને ખૂણા એ કેવા કહેવાય? આધાર કોણ કહેવાય. કેવા કહેવાય? આધાર કોણ. અને આને શું કહેવાય? શિરોબિંદુ કોણ કહેવાય, અથવા શિરો કોણ કયો તો પણ ચાલે. શિરો કોણ કયો કે શિરોબિંદુ કોણ કયો તો પણ ચાલે, ગમે તે કહી શકો. ચાલો, તો શું કીધું છે હવે અહીંયા સમજીએ. ચાલો, અહીંયા માપ આપી દીધેલા છે કે શિરોકોણનું માપ 40 છે. શું આપી દીધેલું છે? શિરોકોણ માપ છે એનું કેટલું આપી દીધું છે? આનું 40 અંશ આપી દીધેલું છે. તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે? એટલે કે આધાર ખૂણા છે એનું માપ કેટલું હશે? તો કે આ બંને કેવા હોય? સમાન હોય. તો આપણે ધારી લઈએ કે આ x, તો આ પણ શું થશે? x થશે. ચાલો, અને બીજું વધારામાં શું કીધું છે? યાદ કરો, એમ કીધું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય છે. ચાલો, તો જોઈએ કે અહીંયા લખશું. સૌપ્રથમ ધારો કે શું કીધું છે? આધાર કોણનું માપ, આધાર ખૂણાનું માપ. ધારો કે ત્રિકોણના આધાર ખૂણાનું માપ x અંશ છે. ચાલો, આધાર ખૂણાનું માપ કેટલું છે? x અંશ છે. તો સમદ્વિબાજુ ત્રિકોણમાં બંને આધાર ખૂણાનું માપ કેવું હોય? સમાન હોય. તો બીજા ખૂણાનું માપ પણ કેટલું થશે? તો અહીંયા લખવાનું સમદ્વિબાજુ ત્રિકોણમાં બીજો ખૂણો એટલે બીજો આધાર કોણ જ છે. તો આધાર કોણ છે ત્રિકોણમાં બંને આધાર ખૂણાનું માપ, આધાર ખૂણાનું માપ કેટલું છે? બંને આધાર ખૂણાનું માપ સમાન છે, તેથી તેનું પણ માપ x અંશ છે. ચાલો, રેડી? તેનું પણ માપ કેટલું છે? x અંશ છે. ચાલો, હવે શિરોકોણનું માપ આપી દીધેલું છે, તો અહીંયા લખીએ. તેથી શિરોકોણનું માપ 40 અંશ છે. તેથી હવે લાઈન લખવાની કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 અંશ હોય છે. લખવાનું અહીંયા ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 અંશ હોય છે. ચાલો, રેડી? તો ત્રણેય ખૂણા એટલે શું? આ એક 40, જો આ 40, હવે આ x, તો આ પણ શું થશે? x. તો અહીંયા લખવાનું તેથી x અંશ પ્લસ 40 અંશ, આ ખૂણો 40 અંશ બરાબર શું થશે? 180 અંશ થશે. ચાલો, હવે x પ્લસ x કેટલા થઈ જશે? 2x. તેથી 2x અંશ પ્લસ 40 અંશ બરાબર 180 અંશ. ચાલો, હવે 40 ને શું જવા દઈશ? સામેની તરફ, અથવા એમ લખવું હોય કે બંને બાજુમાં 40 માંથી બાદ કરતા તો પણ ચાલે. તો અહીં લખવાનું તેથી 2x અંશ પ્લસ 40 અંશ બરાબર 180 અંશ છે. તો અહીંયા -40, અહીંયા પણ -40. અહીં શું લખવાનું? ખાસ એ લાઈન લખવાની કે બંને બાજુમાંથી 40 બાદ કરતા. ચાલો, રેડી? શું કર્યું આપણે? બંને બાજુમાં 40 બાદ કરી દીધું. તો અહીંયા શું વધશે? તેથી 2x વધશે. અહીંયા આ પ્લસ 40 માઇનસ 40 0 થઈ જશે. આ 140 માંથી 40 જશે તો કેટલા વધશે? 180
40 અંશ વધશે. 180 માંથી 40 જાય તો 140. ચાલો હવે શું કરશું? હવે બંને બાજુ શું કરી નાખશું? 2 વડે ભાંગી નાખશું. તો હવે 2x બરાબર 140 અંશ. બંને બાજુ 2 વડે ભાગતા, 2 વડે ભાગતા એટલે આને 2 વડે આને 2 વડે, આ 2 ઉડી જશે અને 70 દુ 140 થશે તો x બરાબર 170 વચ્ચે ખાલી કેટલા મળશે? 70 અંશ. તેથી આધાર ખૂણાનું માપ શું હોય? આધાર ખૂણાનું માપ બંને બાજુ એટલે બંને ખૂણાનું આમ બંને આધાર ખૂણાનું માપ 70 અંશ છે. ચાલો બંને જે આધાર કોણ છે એનું માપ કેટલું થઈ ગયું? આપણને મળી ગયું 70 મળી ગયું. ચાલો હવે દાખલા નંબર સી જોઈએ. સી શું કહે છે કે એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા. શું કીધું છે? આ સચિન છે, એક બાજુ સચિન છે, એક બાજુ રાહુલ છે. સૌપ્રથમ આપણે જોઈ લઈએ, આખી રકમ વાંચી લઈએ કે જો તેમના રન ભેગા કરવામાં આવે એટલે શું કીધું છે? આ બંનેનો સરવાળો કરવામાં આવે તો તેમના રન 2 સદી કરતા 2 જેટલા ઓછા છે. 2 સદી એટલે શું? 1 સદી એટલે 100 રન, 2 સદી એટલે 200 રન. સતર્ક પૂછે કે સદી પૂછે? સતર્ક પૂછે તો આ રીતના. સતર્ક એટલે શું થાય? 100 એટલે એ 100 રન જ થાય એટલે સતર્ક એટલે 100 રન. સદી પૂછે તો 100 રન. આ બીજી સદી એટલે કેટલા થાય? ટોટલ 200 રન થાય. હવે 200 રન કરતા 2 જેટલા ઓછા એટલે 2 આમાંથી ઓછા કરવા પડે તો કેટલા થાય? 198 રન થાય. ચાલો હવે શું કીધું છે? તો તે મેચમાં બંનેના કેટલા રન હશે એટલે બેના અલગ અલગ રન પૂછ્યા. આના કેટલા ને આના કેટલા. ચાલો તો હવે ધારશું શું? તો અહીંયા સૌપ્રથમ જો એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા છે એટલે કે આ રાહુલ છે ને એના કરતા આના 2 ગણા છે સચિનના. એટલે આના જો 10 હોય ને તો આના કેટલા હોય? 20 હોય. પણ એ કીધું છે નહીં કેટલા રન છે તો આપણે શું ધારવું પડશે? x ધારવું પડશે. તો હું એમ કહું કે રાહુલના રન x છે તો સચિનના કેટલા થઈ જાય? 2x થાય. ચાલો 2x થઈ જાય. પછી શું કીધું છે? બંનેનો સરવાળો એટલે બંનેનો સરવાળો કરશો એટલે 3x થશે. એના બરાબર કેટલા થાય? કે 200 કરતા 2 ઓછા એટલે 198 એટલે એના બરાબર કેટલા થશે? 198. આ રીતનો આપણો દાખલો છે. ચાલો હવે શરૂઆત કરી દઈએ. ચાલો ખાસ યાદ રાખજો આવા દાખલાને. ચાલો એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા. ચાલો તો ધારી દઈએ. ધારો કે રાહુલના રન x છે. ચાલો ચાલો હવે શું લખશું? અહીંયા સચિનના રન લખશું કે સચિનના રન 2 ગણા એટલે કે 2x થાય. ચાલો સચિનના રન છે રાહુલ કરતા કેટલા છે? 2 ગણા છે. જો તેમના રન ભેગા કરવામાં આવે તો ચાલો તેમના રન ભેગા કરવામાં આવે તો શું થાય? ભેગા કરવામાં આવે તો 2x plus x બરાબર શું થાય? 3x થાય. ચાલો આ રીતના તમારે આ લાઈન ભેગી લખવાની છે. તો 2x plus x બરાબર 3x થાય. ચાલો હવે શું કીધું છે? તેમના રન 2 સદી કરતા 2 ઓછા. તો અહીંયા લખવાનું તેમના રન 2 સદી કરતા 2 જેટલા ઓછા એટલે કે 200 ઓછા 2 બરાબર 198 થાય. ચાલો રેડી. હવે શું થઈ ગયું? તો તે મેચમાં બંને કેટલા રન કર્યા હશે એટલે આ મેચમાં બંને કેટલા રન કર્યા હશે તો આપણું સમીકરણ શું મળી ગયું? તેથી 3x બરાબર 198 આપણું સમીકરણ મળી ગયું. તો હવે શું કરવાનું? 3 વડે ભાંગી નાખવાનું. x ની કિંમત મૂકી દેવાની
પછી બંનેના બંનેના રન મેળવી લઈએ. ચાલો, તો 3x બરાબર 198 છે. તો બંને બાજુ કેટલા વડે ભાગવું પડશે? 3 વડે. કેમ 3 વડે? અહીંયા સહગુણક 3 છે એટલે ચલ સાથે જે સંખ્યા ગુણાયેલી છે એટલે ચલને સૌપ્રથમ અલગ કરવો પડે. તો અલગ કરવા માટે આપણે 3 3 ભાગવા પડે એટલે 3 3 ઉડી જશે. 198 એટલે કેટલા થશે? ડાયરેક્ટ કરી નાખવો હોય તો ચાલે. 3 6 18 એક વધ્યા 3 6 18 એટલે x બરાબર આપણને કેટલા મળી જાય? 66. એટલે x બરાબર કેટલા મળી જાય? અહીંયા 66 મળી જાય. આ 3 ઉડી જાય. ન આવડે તો ભાગાકાર કરી નાખવાનો બાજુમાં આ રીતના. 198 ભાગ્યા 3. 3 6 18 એક વધ્યા ઉપરથી 3 3 6 18. રેડી? 0 0. ચાલો, હવે શું મળી ગયું અહીંયા? કે x બરાબર 66 મળી ગયા. તેથી આ તમારે નીચે લખી નાખવાનું. શું? આ નીચે. ચાલો, x બરાબર 66 મળી ગયા. તો હવે શું કરવાનું છે? તે મેચમાં બંનેએ કેટલા રન કર્યા છે એટલે બંનેના અલગ અલગ રન આપણે મેળવવાના છે. તો રાહુલના રન, ચાલો તો લખો અહીંયા. તેથી રાહુલના રન કેટલા છે? x બરાબર 66. તો રાહુલનું તો આપણે x જ ધાર્યું છે ને, આ x જ ધાર્યું છે. તો રાહુલના રન કેટલા થઈ ગયા? રાહુલના રન 66 છે. જે રાહુલ છે એના રન કેટલા છે? 66 છે. હવે સચિનના રન મેળવવા પડશે. તો સચિનના રન કેટલા છે? 2x એટલે 2 કૌંસમાં 66 એટલે કેટલા થાય? 66 ને 65 130 ને 2 32 132 થાય. ચાલો, તો ન આવડે તો આ રીતના ગુણાકાર કરી નાખવાનો. 2 6 12 વિધિ 1 2 6 12 ને 1 13 132 થઈ ગયા. ચાલો, અહીંયા લખવાનું સચિનના રન 132 છે. ચાલો, રેડી? એટલે સચિનના રન કેટલા છે? 132 છે. ચાલો, હવે દાખલા નંબર 3 જોઈએ કે નીચેના ઉકેલો. ઇરફાને શું કીધું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 વધારે લખોટી છે. ઇરફાન પાસે 37 લખોટી છે. તો પરમિત પાસે કેટલી લખોટી હશે? તો આ જે વિધાન છે આગલા સ્વાધ્યાયમાં આવી ગયું છે અને આપણે આનું સમીકરણ બનાવતા પણ શીખી ગયા છે. તો ફરીવાર ચાલો આપણે શું કરવાનું છે? ઉકેલ મેળવવાનો છે. ચાલો, તો સૌપ્રથમ શું કરશું? પરમિત પાસેની લખોટી અહીંયા લખી નાખશું કે ધારો કે પરમિત પાસે x લખોટી છે. ચાલો, રેડી? પરમિત પાસે x લખોટી છે. ચાલો, હવે શું લખવાનું છે? પરમિત પાસેની લખોટીના 5 ગણા. ચાલો, તો તેની પાસેની લખોટીના 5 ગણા 5x લખોટી થાય. કેટલી થાય? 5x લખોટી થાય. ચાલો, હવે શું કીધું છે? આ પરિણામમાં 7 વધારે એટલે જે લખોટી મળી લખોટીના પરિણામમાં 7 વધારે લખોટી છે. તો આ પરિણામમાં 7 લખોટી વધારે એટલે કે કેટલા થાય? 5x + 7 થાય. જે આ મેળવ્યું એ શું છે? જે ઇરફાનની લખોટી છે, જે ઇરફાન પાસેની લખોટી છે. તો એ લખી નાખવાનું અથવા ડાયરેક્ટ તમે લખી નાખો તો ચાલે કે ઇરફાન પાસે 37 લખોટી છે. જે અથવા લખી નાખીએ જે અહીંયા લખો. આ પરિણામમાં 7 લખોટી વધારે 5x + 7 છે. જે ઇરફાન પાસેની લખોટી જેટલું થાય. એટલે કે ઇરફાન પાસે જેટલી લખોટી છે એ પરિણામ આ થાય. જે ઇરફાન પાસેની લખોટી જેટલું આ પરિણામ થાય.
પરિણામ થાય. હવે લખવું હોય તો લખી નાખવાનું કે હવે ઇરફાન પાસે કેટલી લખોટી છે? 37 લખોટી છે. લખી નાખવાનું 37 લખોટી. તો આપણું સમીકરણ શું મળે છે? તેથી 5x + 7 = 37. ચાલો રેડી. હવે આ 7 ને ક્યાં જવા દેવાના? જમણી બાજુ જવા દો તો પણ ચાલે, અથવા નિયમ પ્રમાણે બંનેમાં -7 બાદ કરી દો તો પણ ચાલે. તેથી 5x + 7 અને 37. શું કરવાનું? બંનેમાંથી બાદ. હવે બંનેમાંથી 7 બાદ કરીએ તો લખવાનું બંને બાજુમાંથી 7 બાદ કરતા. તેથી અહીં શું વધશે? 5x જ વધશે. આ +7 ને -7 0 બરાબર. આ 37 માંથી 7 જાય તો 30. ચાલો હવે શું કરી નાખશું? હવે અહીંયા 5 ગુણાયેલા છે તો ભાગી નાખશું કે તેથી 5x = 30. 5x = 30 એટલે બંને બાજુ શું કરી નાખશું? 5 વડે ભાગી નાખશું. 5 તો અહીં લખવાનું કે બંને બાજુ 5 વડે ભાગતા. 5 માં ઉડી જશે, અહીંયા છેદ ઉડાડો, 5 × 6 = 30. તેથી x બરાબર કેટલા થઈ જાય? 6 થઈ જશે. તેથી હવે આપણે કહી શકીએ કે પરિમિત પાસે કેટલી લખોટી છે? 6 લખોટી છે. તેથી લખી નાખવાનું કે પરિમિત પાસે 6 લખોટી છે. ચાલો મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લ્યો. પછી દાખલા નંબર 2 જોઈએ કે લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. શું કીધું છે? કે લક્ષ્મી છે એના પિતા 49 વર્ષના છે અને લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. એટલે શું કીધું છે? જે લક્ષ્મીની ઉંમર છે એના 3 ગણાથી 4 વધુ, એટલે કે 4 વર્ષ મોટા છે. તો લક્ષ્મીની ઉંમર કેટલી થશે? આ પણ દાખલો આગલા સ્વાધ્યાયમાં આવી ગયો છે, પણ અહીંયા આપણે ઉકેલ મેળવવાનો છે. ચાલો સૌપ્રથમ શું ધારી લઈશું? લક્ષ્મીની ઉંમર. ધારો કે લક્ષ્મીની ઉંમર x વર્ષ છે. ચાલો રેડી. લક્ષ્મી છે એની ઉંમર કેટલી છે? x વર્ષ છે. ચાલો તો સૌપ્રથમ હવે શું કરીશું? આપણે x વર્ષ ધારી લીધું. ચાલો હવે શું કરવાનું? લક્ષ્મીની ઉંમરના 3 ગણા. તો લખીએ તેની ઉંમરના 3 ગણા. 3 ગણા એટલે શું થાય? 3x થાય. હા ચાલો હવે તેની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા, એટલે લખવાનું આ પરિણામથી 4 વર્ષ મોટા. 4 વર્ષ મોટા એટલે કે શું થાય? 3x + 4 થાય. ચાલો રેડી. આ જે પરિણામ મળ્યું એ કેટલું મળ્યું? 3x + 4. ચાલો હવે શું કીધું? તો લક્ષ્મીના, એટલે જે આ પરિણામ મળ્યું એ લક્ષ્મીના પિતાની ઉંમર જેટલું થાય. આ જે પરિણામ મળ્યું ને એ લક્ષ્મીના પિતાની ઉંમર જેટલું થાય. તો અહીંયા લખવાનું. તેથી હવે લક્ષ્મી ના પિતાની ઉંમર કેટલી છે? 49 વર્ષ છે. ચાલો રેડી. તો શું થઈ જશે? તેથી 3x + 4 = 49. ચાલો હવે +4 છે તો બંને બાજુ શું કરી દઈશું? બાદ કરી દઈશું. તેથી 3x + 4 = 49. અહીંયા -4, અહીંયા -4. તો શું લખવાનું? બંને બાજુમાંથી 4 બાદ કરતા. ચાલો તેથી 3x આ 4 બાદ કરી દો એટલે 0 બરાબર 49 માં 4 જાય એટલે 45. ચાલો હવે શું કરશું? આ 3x = 45. હવે શું કરશું? આ ચલ સાથે 3 ગુણાયેલા છે એટલે હવે શું કરી દેવાનું? બંને બાજુ 3 વડે ભાંગી નાખવાનું. શું કરવાનું? બંને બાજુ 3 વડે ભાંગતા. અહીંયા 3 વડે અહીંયા ભાંગી દઈશું, અહીંયા 3 વડે એટલે 3 ઉડી જશે. તો કેટલા વધશે? અહીંયા
15 તેરી 45 એટલે 15 થશે. તેથી અહીંયા x બરાબર કેટલા થશે? 15. એટલે જે સમીકરણનો જવાબ x બરાબર આપણને કેટલા મળી ગયા? 15. તેથી અહીં લાઈનમાં લખવાનું કે લક્ષ્મીની ઉંમર 15 વર્ષ છે. પછી તમને એમ થાય કે જવાબ સાચો હોય કે ખોટો, તો તમે ચેક કરવું હોય ને તો કરી શકો. જો લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. ચાલો, લક્ષ્મીની ઉંમરના 3 ગણા એટલે આની 3 ગણા એટલે 15 તેરી 45 થયા, અને 3 ગણા એટલે 15 તેરી 45 થી 4 વર્ષ મોટા એટલે 45 પ્લસ 4 વર્ષ મોટા એટલે 49 થઈ ગયા. 45 ને 4 49. ચાલો, લક્ષ્મીની ઉંમર કેટલી છે? 15 વર્ષ છે. જ્યાં લક્ષ્મીની ઉંમર છે એ 15 વર્ષ છે. ચાલો, મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો, દાખલા નંબર 3 જોઈએ. કે સુંદર ગામના લોકોએ પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું. તેમાંના કેટલાક છોડ ફળના છોડ હતા. શું કીધું છે? ફળના છોડ હતા. ફળોના ન હોય તેવા છોડની સંખ્યા, જે ફળોના ન હોય ને તેવા છોડની સંખ્યા ફળોના છોડની સંખ્યાના 3 ગણા કરતા 2 વધારે હતી. જો ફળોના ન હોય તેવા છોડની સંખ્યા 77 હોય તો ફળોના છોડની સંખ્યા શોધો. એટલે કેટલી હશે એ આપણે મેળવવાની છે. ચાલો, સૌપ્રથમ અહીંયા લખી નાખીએ, ધારી લઈશું. શું ધારી લઈશું? કે ફળોના છોડની સંખ્યા, ફળોના છોડની સંખ્યા x છે. ચાલો, જે ફળોના છોડ છે એની સંખ્યા કેટલી છે? x છે. હવે શું કીધું છે? ચાલો, આ સુંદર ગામના લોકો પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું. એ આપણા માટે કઈ કામનું છે નહીં. તેમાંના કેટલાક છોડ ફળના હતા અને કેટલાક ફળોના ન હોય તેવા છોડની સંખ્યા, જે ફળોના ન હોય તેવા છોડની સંખ્યા ફળોના છોડની સંખ્યાના 3 ગણા. એટલે આ જે સંખ્યા છે એના 3 ગણા. આ ફળોના છોડ છે એની સંખ્યાના 3 ગણા. એટલે લખવાનું તે સંખ્યાના, એટલે કે તે સંખ્યા એટલે કઈ? ફળોના. તે સંખ્યાના 3 ગણા. 3 ગણા એટલે શું થાય? 3x થાય. 3x થાય. હવે શું લખવાનું? 3 ગણા કરતા 2 વધારે હતી. એટલે કે આ પરિણામ કરતા, જે આ પરિણામ મળ્યું એના કરતા 2 વધારે. આ પરિણામ કરતા 2 વધારે. 2 વધારે એટલે શું? 3x પ્લસ 2 થાય. ચાલો, હવે શું કીધું છે? 2 વધારો. જો ફળોના ન હોય તેવા છોડની સંખ્યા, એટલે કે જે આ પરિણામ મળ્યું છે એ ફળોના ન હોય એના જેટલું મળ્યું, અને ફળોના ન હોય તેવા છોડની સંખ્યા કેટલી છે? 77. તેથી લખવું હોય તો લખી શકો. હવે ફળોના ન હોય તેવા છોડની સંખ્યા 77 છે. ચાલો, રેડી? તો શું થઈ જશે આપણું સમીકરણ? 3x પ્લસ 2 બરાબર 77. આ આપણું પરિણામ થઈ જશે. ચાલો, તો હવે શું કરશું? સૌપ્રથમ આ બંને બાજુ 2 બાદ કરી દઈશું. તો લખશું 3x પ્લસ 2 બરાબર 77. આમાંથી 2 બાદ કરશું અને આમાંથી 2 બાદ કરશું. અહીં લખશું પછી કે બંને બાજુમાંથી 2 બાદ કરતા. ચાલો, રેડી? 2 બાદ કરી દઈશું એટલે અહીંયા કેટલા વધશે? આ 2 અને આ 2 0 થઈ જશે. પ્લસ 2 માઇનસ 2. તેથી 3x બરાબર અહીં 77 માંથી 2 જશે તો 75 એટલે 75. ચાલો, હવે શું કરશું? તો હવે આ જે 3x છે એને એમનામ લખી નાખશું. બરાબર આ 75 ને એમનામ લખી નાખશું. હવે શું કરશું? બંનેને ચલ સાથે ગુણાયેલા છે તો ચલથી અલગ કરવા પડશે. અલગ કરવા હોય તો શું કરવાનું? 3 વડે ભાંગી નાખવાનું. એટલે કે અહીંયા જે સંખ્યા આપેલી હોય એ સંખ્યા વડે જ આપણે ભાગાકાર કરવાનો. શું કરવાનું? એ સંખ્યા વડે આપણે ભાગાકાર કરવાનો લખવાનું.
બંને બાજુ 3 વડે ભાગતા. આ 3 3 ઉડી જશે. અહીં કેટલા વડે ભાંગવા પડશે? 12 એટલે 75 ને ભાંગી નાખો. 25 તેરી 75 થઈ જશે ને. ચલો તોય ભાંગી લઈએ. 3 2 6 3 5 15 એટલે 25 તેરી 75. ચાલો એટલે x બરાબર કેટલા મળે? 25. ચાલો એટલે તેથી જે ફળોના છોડની સંખ્યા આપણને કેટલી મળે કે 25. તો અહીં લખી નાખવાનું ફળોના છોડની સંખ્યા 75 છે. કેટલી છે? 75 છે. જે ફળોના છોડ છે એની સંખ્યા 75 છે. ચાલો દાખલા નંબર 4. આ સ્વાધ્યાયનો અને આ પ્રકરણનો છેલ્લો દાખલો. આ કોયડો ઉકેલો. શું કીધું? કોયડો આપી દીધેલો છે. હું એક સંખ્યા છું. શું કીધું? હું એક સંખ્યા છું. મારી ઓળખ જણાવો. મને જણાવો એમ. મારા 7 ગણા લો એટલે એના 7 ગણા લેવાના છે. એક 50 ઉમેરો. શું કરવાનું છે? એમાં પછી 50 ઉમેરવા. તો શું મળે છે કે 23મી સદી સુધી પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ. એટલે 40 તમારે હજી ઘટે છે. આ એટલું તમે કરશો તો 40 ઘટશે. એટલે 23મી સદીમાં. તો સૌપ્રથમ શું કરવાનું છે? એક સંખ્યા લેવાની. ચાલો આ સંખ્યા લીધી. મારી ઓળખ જણાવો. મારા 7 ગણા એટલે આના 7 ગણા એટલે 7x. એક 50 ઉમેરો એટલે આ 50 ઉમેર્યા. તો શું થાય? 23મી સદી સુધી પહોંચવા માટે તમારે હજી 40 જોઈએ. એટલે શું થાય? આ 23મી સદી એટલે કેટલા થાય? 300 થાય. એક સદી એટલે 100. એવા 3 સદી એટલે 23મી સદી. એમાંથી હજી કેટલા? 40 જોઈએ. એટલે 40 ઘટે છે હજી. તમારે શું થાય? હજી 40 ઘટે છે. એટલે આ રીતનું કંઈક આપણું સમીકરણ બનશે. ચાલો હવે જોઈએ. હું એક સંખ્યા છું. ધારો કે લખી નાખવાનું. ધારો કે તે સંખ્યા x છે. ચાલો x છે. x મળી ગઈ. મારા 7 ગણા. મારા 7 ગણા. 7 ગણા કેટલા થાય? 7x થાય. ચાલો રેડી. હવે 1 50 ઉમેરો આ પરિણામમાં. આ પરિણામમાં 50 ઉમેરતા શું થાય? 7x + 50 થાય. 7 ગણા 7x થાય અને એમાં આ પરિણામમાં 50 ઉમેરતા એટલે 7x + 50 થાય. ચાલો હવે શું કીધું છે? 23મી સદી પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ. એટલે 23મી સદી એટલે 2 સદી પહોંચવા માટે 40 અથવા 40 જોઈએ. લખવું હોય તો 300 ઓછા 40 આ રીતના થાય. તો કેટલા થાય? 260 આ રીતનું થાય ને. ચાલો તો 260 મળે. હાલો હવે શું કરી નાખવાનું છે? 7x + 50 બરાબર 260 થઈ ગયા. ચાલો હવે આ બાજુ પ્લસ 50 છે. ઓલી બાજુ જાય છે તો માઇનસ થઈ જશે અથવા બંને બાજુ નિયમ પ્રમાણે 7x + 50 આ બાજુ શું કરી દેવાના? 50 બાદ કરી દેવાના. બંને બાજુ 50 50 બાદ કરતા. તો આને લખવાનું કે બંને બાજુ 50 બાદ બંને બાજુમાંથી 50 બાદ કરતા. ચાલો 50 બાદ કરી દો તો અહીંયા 50 2 0 પ્લસ ને માઇનસ 0. તેથી 7x બરાબર 250 માંથી 50 જશે. 260 માંથી 50 જશે એટલે 210 વધશે. 210. ચાલો હવે શું કરી નાખશું? તેથી 7x બરાબર 210 આ મળી ગયું. હવે શું કરવાનું છે? આપણે અહીંયા ચલને અલગ કરવો પડશે. તેથી અહીંયા જે સંખ્યા ગુણાયેલી છે એ સંખ્યા વડે ભાગવું પડશે. તો અહીંયા 7 વડે ભાગવું પડશે બંને તરફ. બંને બાજુ 7 વડે ભાગતા. રેડી? આ 7 7 ઉડી જશે. અહીંયા 7 તેરી 21 એટલે 30 સત્તા 130 સત્તા 210 થશે. તેથી x બરાબર 30. તો
લખી નાખવાનું તે સંખ્યા 30 છે. ચાલો હવે તમારે જોવું હોય તો ચેક કરી શકો. ચાલો એક સંખ્યા છો એટલે 30 છે. આ મારો 7 ગણાઈ લ્યો એટલે 7 ગણાઈ લ્યો એટલે 7 થી 1 એટલે 210 થઈ ગયા. એક 50 ઉમેરો એટલે 210 માં 50 ઉમેરો એટલે 260 થઈ ગયા. તો 260 થઈ ગયા ને. ચાલો 23મી સદી સુધી પહોંચવા માટે મારે હજુ 40 જોઈએ એટલે 260 થઈ ગયા. તો 23મી સદી પહોંચવા માટે જે 40 ઘટે એટલે 260 થઈ ગયા. ચાલો મળી ગયા. તો આ સંખ્યા કરી દઈએ 30. ચાલો અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી તમને આવા ગણિત અને વિજ્ઞાનના વિડીયો જોવા મળે આપણી ચેનલમાં.